હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત પોલીસ વિભાગમાં જે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની ભરતી ચાલુ છે તેમાં નવા અધ્યક્ષે પોલીસ ગ્રાઉન્ડની તારીખ જાહેર કરી દીધી છે। તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છે। કઈ તારીખથી પોલીસ ગ્રાઉન્ડ શરૂ થવાનું છે અને ક્યારે કોલ લેટર નીકળવાના છે તેની સંપૂર્ણ પ્રોસેસ તેમજ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા ભરતી રિલેટેડ તેમજ ભરતીના નવી અપડેટ તેમજ યોજનાકીય વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે મેં અહીં ઓપન કરી લીધી છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। હું હવે થોડી સ્ક્રોલ કરું છું। ત્યાર પછી આપણે જે માહિતી આપવામાં આવી છે, નવા અધ્યક્ષ જે ગોટ્રુ મેડમ, નિર્જા ગોટ્રુ મેડમ છે, તેને પોલીસ તેમજ પીએસઆઈ કોન્સ્ટેબલને લઈને જે ફિઝિકલ એક્ઝામની તારીખ અંદાજિત આપી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો, તારીખ 17/12/2024 રોજ આ માહિતી તેને વેબસાઇટ પર અપલોડ કરી છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક 2023-24 જાહેરાત નંબર 1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025 બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી તેવી તેને નવી પોસ્ટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે હવે જે જાન્યુઆરી મંથ છે તેના બીજા સપ્તાહથી એટલે કે 10 તારીખની આસપાસથી તમારે આપણી ફિઝિકલ જે એક્ઝામ છે તે શરૂ થવાની છે, અને તેનાથી 10 દિવસ અગાઉ અથવા અઠવાડિયું એટલે કે 8 દિવસ એટલે કે 1 તારીખ 1 જાન્યુઆરીની આજુબાજુ તમારે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે। તો જે પણ દર્શક મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા તે ખાસ આ જોજો। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો, અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપશું, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।